શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 6 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 8.5 તેનો દાખલા નંબર 5 85 મીટર અને 15 સેમી દોરીમાંથી 47 મીટર અને 95 સેમી દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? તો આપણને તરત ખબર પડી કે બાકીનું છે. તો પહેલાં તો આપણે સૌપ્રથમ તો ખાલી ડાયરેક્ટ તો આવડે જ કે 85.15 કરીએ તો પણ ચાલે, પણ આપણે એવી રીતના ન કરવાનું. તો અહીંયા 100 સેમી બરાબર 1 મીટર થાય. બરાબર, તો આપણી પાસે કેટલા સેમી? તો કે 15 સેમી એ કેટલા મીટર થાય? તો આવી રીતના કરીએ કે 15 ગુણ્યા 1/100 મીટર, એટલે આપણે આટલું મીટરમાં મળી ગયું. તો હવે આપણે 85 મીટર વત્તા 15 સેમી, બરાબર. તો હવે આપણે ફરીથી 85 મીટર વત્તા સેમી છે એને આપણે મીટરમાં કરવું હોય તો શું કરીએ છીએ આપણે? 15 ગુણ્યા 1/100 મીટર, બરાબર. અથવા તો ખાલી આમ ફક્ત કરી દેવી તો બી ચાલશે. હવે 85 મીટર વત્તા તો કે 15/100 મીટર, બરાબર. 85 મીટર વત્તા 1 2, તો આપણે પાસે 15 છે તો કે 1 2 સંખ્યા 0.0 કરી દેવાના, તો આપણે મીટર મળી ગયા. બરાબર, આપણી પાસે કેટલા આવશે? 85.15 મીટર, બરાબર. તેવી જ રીતના ફરીથી આપણે 47 વાળો, તો એમાં પણ આપણે ડાયરેક્ટ કરી દઈએ છીએ, બરાબર છે. 47 મીટર વત્તા 95 સેમી, તો 47 મીટર વત્તા 95 ગુણ્યા 1/100 મીટર, તો હવે આપણે ફરીથી આગળ જેમ કર્યું હતું એમ જ કરવાનું. 47 મીટર વત્તા 95 લખ્યા. હવે 1 અને 2, તો 1 અને 2 પોઈન્ટ કરી અને 0 મૂકી દીધો અને મીટર, બરાબર. કેમ કે આ 0 વાળું હોય એટલે આપણે ત્યારે એમ જ કરીએ. તો હવે તો 47.95 મીટર. હવે આપને શું દાખલામાં કીધું છે કે આટલી દોરી છે, બરાબર. તો આપણી પાસે આ કેટલી મળી ગઈ? તો કે 85.15 મીટર કુલ દોરી. અને શું કીધું? 47 એ દોરી કેવી છે? કાપી લીધી છે. તો અહીંયા 47 પોઈન્ટ આપણે 95 મીટર કાપેલ દોરી, બરોબર. તેમ કીધું છે કે તો કેટલી દોરી બાકી રહે? એટલે બાદ બાકી આવી ગઈ. 5માંથી 5 જશે તો 0 આવશે. 1માંથી 9 ન જાય તો આપણે અહીંયા 10 લઈએ અને અહીંયા મૂકીએ 11. 10 ને 1 આ 1 હતો એટલા માટે 11 મૂકીએ. 11માંથી 9 જાય તો કેટલા વધે? તો કે 2. ફરીથી અહીંયા આપણી પાસે 4માંથી 7 ન જાય તો અહીંયા ફરીથી આપણે 10 લઈએ તો અહીંયા 14. 14માંથી 7 કાઢી નાખીએ તો આપણી પાસે કેટલા મળે? 7 જ મળે. હવે 7માંથી 3 જાય, ઓલા 4 જાય તો આપણને કેટલા મળે? તો કે 3 મળે. તો અહીંયા આપણે 37.20 મીટર તો દોરી બાકી, બરોબર છે. એટલે કે જે બાકી કેટલી વધી? તો અહીંયા આપણે લખવાનું કે 37.20 મીટર દોરી બાકી રહે. દાખલા નંબર 6. એક થેલામાં 45 કિગ્રા 500 ગ્રામ
ઘઉં હતા તેમાંથી 29 કિગ્રા 750 ગ્રામ ઘઉં વેચાઈ ગયા. હવે થેલામાં કેટલા ઘઉં બાકી રહ્યા? તો અહીંયા આપણે ખબર પડી ગઈ બાદબાકી કરવાની, પણ અહીંયા શું છે તો કે ગ્રામ છે, તો ગ્રામને આપણે કેમાં ફેરવવાના તો કે કિગ્રામાં. તો સૌપ્રથમ તો આપણે અહીંયા કરીએ કે 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા. તો આપણી પાસે 500 છે, 500 ગ્રામ બરાબર તો કે કેટલા? તો કે 500 ગુણ્યા 1/1000. તો અહીંયા આપણે એવી રીતના કરી નાખ્યું, બરાબર. તો હવે ફરીથી આપણે 45 કિગ્રા વત્તા 500 ગ્રામ છે, બરાબર. 45 કિગ્રા વત્તા આપણે ગ્રામને શેમાં ફેરવવાના તો કે કિગ્રામાં ફેરવવાના. તો અહીંયા કિગ્રા લખી દઈએ, બરાબર. તો અહીંયા હવે આપણે શું કરવાનું તો કે 501/1000. તો એ શું મળ્યું? કિગ્રા. ગ્રામમાંથી આપણે કિગ્રામાં ફેર્યા એટલે 1/1000 કર્યા. 45 કિગ્રા વત્તા 500/1000 કિગ્રા બરાબર 45 કિગ્રા વત્તા તો કે 1 2 3 છે, તો આપણી પાસે 0.500 મળે. 1 2 3 તો 1 2 3 છે એટલે પોઈન્ટ કર્યો આપણે 0 લખ્યું તો કિગ્રા આવ્યું. તો અહીંયા 45.500 કિગ્રા. તેવી જ રીતના આપણે 29 વાળું છે, 29 કિગ્રા વત્તા 750 ગ્રામ. તો એનું પણ આપણે અહીંયા હવે ડાયરેક્ટ જ લખી નાખીએ છીએ, બરાબર છે. તો 29 કિગ્રા વત્તા 750 ગુણ્યા 1/1000 કિગ્રા. એ કેવી રીતના આવ્યા એ આપણને ખબર પડી ગઈ. હવે કિગ્રા વત્તા તો 750/1000 કિગ્રા 29 કિગ્રા વત્તા 0.750 કિગ્રા. હવે આપણે શું કરવાનું તો સરવાળો 29.750 કિગ્રા. તો અહીંયા પણ આપણે બાદબાકી કીધેલું છે કે કેટલા બાકી રહે, તો અહીંયા આપણે શું કરવાનું તો કે બાદબાકી કરવાનું. તો આપણી પાસે 45.500 કિગ્રા ઘઉં હતા, બરાબર છે. હવે તો બાકીનું કીધું છે કે 29.750 વેચાઈ ગયા કિગ્રા વેચેલ ઘઉં. તો કુલ બાકી કેટલા રહે? તો અહીંયા આપણે બાદબાકી કરી નાખીએ. 0માંથી 5 ન જાય તો અહીંયા આપણે ફરીથી 10 લઈએ તો 10માંથી 5 જાય તો 5 વધ્યા. 4માંથી 7 ન જાય તો અહીંયા બાજુમાં આપણે 10 લઈએ તો અહીંયા 4 વધે અને અહીંયા 1. તો 14માંથી 7 જાય તો એટલે આપણી પાસે 7 વધે. તેવી જ રીતના 4માંથી 9 ન જાય તો અહીંયા આપણે 10 લઈએ તો અહીંયા કેટલા આવ્યા તો કે 14. 14માંથી આપણે 9 કાઢીએ તો આપણે કેટલા મળે તો કે 5 અને 3માંથી 2 જાય તો કે 1, બરાબર. તો એ શું મળ્યું? કિગ્રા બાકી રહેલ, બરાબર છે. તો અહીંયા લખવાનું એક થેલીમાં 15.750 કિગ્રા ઘઉં બાકી રહ્યા.